જૂનાગઢના યુવાનને ઢોર માર મારવામાં આવે છે, જ્ઞાતિ વિશે ટીકા ટિપ્પણી કરવામાં આવે છે અને આપત્તિજનક શબ્દો પણ તેને કહેવામાં આવે છે. અને આ સમગ્ર કેસમાં સંકળાયેલા છે ગણેશ ગોંડલ. ગણેશ ગોંડલ હાલ તો જેલમાં છે, પરંતુ તેની ચર્ચાઓ છે એ કેટલાય સમયથી આખા ગુજરાતમાં થઈ રહી છે. આ એ જ ધારાસભ્યનો પુત્ર છે જેની કરતૂતો અને ગુંડાગીરીથી તમામ લોકો વાકેફ છે. અને હવે આ કેસમાં નવો વળાંક આવી શકે છે, કારણ કે જામીન માટે હાઈકોર્ટના દ્વાર ગણેશ ગોંડલે ખખડાવ્યા છે. ત્યારે શું સાચે જામીન મળશે ખરી? શું છે વિગતો? ક્યારે થશે સુનાવણી? આ તમામ મુદ્દા ઉપર કરીશું આ રિપોર્ટમાં વાત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સામે એટ્રોસિટી અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ગણેશ ગોંડલ તેની ગુંડાગીરી માટે જાણીતો છે. ગણેશ ગોંડલે જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ સામે કરવામાં આવી. હવે આ મામલામાં ગણેશ ગોંડલની મુશ્કેલીઓ વધી શકે છે. ગણેશના જામીન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થશે, જેમાં જૂનાગઢમાં સંજય સોલંકીને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલના જૂનાગઢ સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કર્યા હતા. જે બાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. હવે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે, પરંતુ અહીંયા ગણેશ ગોંડલની મુશ્કેલીઓ વધી શકે તેવી શક્યતાઓ છે. આ કેસમાં જૂનાગઢ પોલીસ દ્વારા ગણેશ ગોંડલ વિરુદ્ધ હવે કલમ 120B ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં કોઈ પણ વિરુદ્ધ ષડયંત્ર કરવાનો ગુનો દાખલ કરવામાં આવે છે. કલમ 120B ગુનો દાખલ થયો છે, જેમાં બિનજામીન પાત્ર ગુનો છે, જેના કારણે ગણેશ ગોંડલને હવે જામીન મળવાની સંભાવનાઓ નહીવત છે. આ કેસમાં જૂનાગઢ સેશન્સ કોર્ટે આરોપીઓના રિમાન્ડ છે એ નામંજૂર કર્યા હતા. તેના હવે ફર્ધર રિમાન્ડ ગુજરાત હાઈકોર્ટમાં મંજૂર થશે કે નહીં તે પણ જોવાનું રહેશે. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.